સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે રાજસ્થાનની મૂંગ દાળ કી કચોરી, સ્પેશિયલ કચોરી. તો ચલો એના માટેની આપણે સામગ્રી લઈ લીધી છે. તો ગેસ આપણે ઓન કરી દઈશું. આપણે જોઈ શકો છો ગાઈસ કે આપણું તેલ આવી ગયું છે. તો પછી આપણે હિંગ નાખી દીધી છે. અને આપણે આ મગની દાળ મેં સવારથી પલાળી લીધી હતી. તો તમે જોઈ શકો છો પલળીને એકદમ સરસ થઈ ગઈ છે. તો આપણે એને વઘારી નાખશું. મગની પોતા વગરની દાળ છે. બહુ બાફવાની નથી, હોટ કૂક કરવાની. જરાક જ એક સીટી મારી અને ગેસ બંધ કરી દેવાનું છે આપણે. તો સ્વાદ અનુસાર આપણે 1 ચમચી નિમક નાખશું, હળદર નાખશું, આપણી દાળ જ્યાં સુધી બફાય ત્યાં સુધીમાં થોડુંક આપણે પાણી નાખી દઈશું. આમાં બીજા કોઈ મસાલા નથી કરવાના, કારણ કે આપણે એમાં ચટણી ને બધું નાખવાનું જ છે. ખાટી, મીઠી, તીખી બધી ચટણી નાખવાની છે. તો આમાં મેં તમે જોઈ શકો છો કેટલું પાણી નાખ્યું છે. એક આ નાની વાટકી જેટલું જ પાણી નાખ્યું છે. આદુ મરચાં છે એ નાખી દઈએ આપણે. અને આપણે કુકર કરી દઈશું બંધ. એક વિસલ થઈ જાય એટલે આપણે બંધ કરી દઈશું. અહીંયા આપણે લોટ લઈ લીધો છે. એમાં આપણે 1 ચમચી જેટલું, 1 થી 1.5 ચમચી જેટલું નિમક લઈશું. અને આમાં મોણ છે ને આપણે વધારે નાખવાનું છે. ઘૂઘરા બનાવો કે સમોસા બનાવો કે આ કચોરી બનાવો, તો એમાં મોણ આપણે મુઠ્ઠી વળે ને કે તમે મોણ નાખીને પછી મિક્સ કરી જુઓ, પછી એમ લાગે કે હા મુઠ્ઠી વળે છે એટલું મોણ નાખવાનું છે. એટલે હજી હું તમને બતાવીશ. હજી આપણે મોણની જરૂર પડશે કદાચ. જોઈ શકો છો આપણે જે થોડુંક નાખશું બરાબર. એકદમ મિક્સ કરી પછી આને આપણે જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ ને એટલો સોફ્ટ ને એવો ઢીલો બાંધવાનો છે. બહુ ટાઈટ નથી બાંધવાનો. તો જોઈ શકો છો ને તમે ગાઈસ કે આપણું મોણ એકદમ પરફેક્ટ છે. જો મુઠિયા વળે ને એવું હોવું જોઈએ. તો આ મોણ આપણું પરફેક્ટ છે. તો એના માટે આપણે લોટ બાંધી લઈશું. અને આ લોટ બંધાઈ જાય ને પછી એને આપણે 5 કે 10 મિનિટ સુધી આપણે એને રેસ્ટ કરવા રાખી દઈશું. તો જોઈ શકો છો કે આપણો લોટ એકદમ રેડી થઈ ગયો છે, બંધાઈ ગયો છે. અને એની સોફ્ટનેસ તમે જોઈ શકો છો કેટલી છે. બહુ કઠણ નથી. રોટલીના આપણે જેવો બાંધીએ ને લોટી ટાઈપનો છે. અને આ લોટ મેંદાનો છે. તો 1/2 કિલો મેંદાનો લોટ લીધો છે મેં, 1/2 કિલો. હવે આપણે એને રેસ્ટ કરવા માટે ઢાંકીને 10 મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખી દઈશું. પછી આપણે બનાવશું.
ગાઈસ આપણે તેલ ગેસ ઉપર મૂકી દઈશું. ગેસ ઓન કરી દીધો છે અને અહીંયા આપણે આ જે દાળ હતી ને એ દાળ આપણે કુકરમાં 2 જ વિસલ કરી છે, જાજી નથી કરવાની. તો જોઈ શકો છો કે દાળ એકદમ છૂટી છૂટી છે. પાણીનો ભાગ ન હોવો જોઈએ. પાણીનો ભાગ હશે ને તો આપણી ખાસ્તા કચોરી ખાસ્તા નહીં બને અને એકદમ પોચી થઈ જશે. પાણીનો ભાગ તો જરાય નહીં રહેવો જોઈએ. અને એવું લાગે તો તમે એમાં એમ લાગે કે થોડુંક પાણી રહી ગયું છે કુકરમાં, તો તમે થોડોક ચણાનો લોટ નાખી ચણાનો લોટ શેકી અને આમાં ઉમેરી દેવાનો, પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ. તો ચાલો આપણે લોટ પણ થઈ ગયો છે સરસ, જોઈ શકો છો તમે એકદમ સ્મૂથ આટા થઈ ગયા છે તૈયાર આપણી કચોરી માટે. તો હવે એના માટે આપણે નાના નાના લુવા પાડી દઈએ. તો આટલા મોટા મોટા લુવા આપણને જોશે, તો જોઈ શકો છો કે આટલું ગોળનું આપણું વળવું જોઈએ, આટલું મોટું જશે. તો જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સોફ્ટ છે. તો આપણે લૂ લઈ લીધું છે અને કિનારી એકદમ પતલું પતલું કરી દેવાનું છે. અને આ કચોરી આપણે હાથેથી બનાવવાની છે. અને ન ફાવે તો તમે વેલણથી પણ બનાવી શકો છો. એ પણ એક ડેમો દેખાડીશ હું તમને આમાં. તો આપણે વચ્ચેથી થોડું થીક રાખવાનું છે અને કિનારી એકદમ આપણે આમ ખેંચીને પતલી કરવાની છે. ગોળ કરી લીધી છે. હવે એમાં આપણે આ પૂરણ પૂરી દઈશું. પછી આમાં આપણે હાથેથી એકદમ ઝીણી ઝીણી ચીપટી લઈ, જોઈ શકો છો કે આવી રીતે ઝીણી ઝીણી ચીપટી લઈ અને ભેગી કરવાની છે બધી. અને પૂરણને હાથથી અંદર વયું જવું જોઈએ તમારું. પછી એવું લાગે કે તમારું બહુ અહીંયા પેલું લોટ વધી ગયો છે તો તમે એને આમ કરીને આમ કાઢી પણ શકો. ગોળ કરી પછી જરાક આમ ચપટી કરી દેવાની છે. એવી રીતે આપણે બીજી કચોરી લઈશું. એવી રીતે મેં અહીંયા 3-4 કચોરી તૈયાર કરી લીધી છે. અને આપણું તેલ જોઈએ આવી ગયું છે, ઓલમોસ્ટ આપણું તેલ આવી ગયું છે. તો અત્યારે ફાસ્ટ ગેસ રાખ્યો છે. તો અમે પહેલાં બનાવી લીધી હતી 2-3 કચોરી 2. તો આ આપણે એમાં નાખી દઈશું. અને પહેલાં તેલને ફાસ્ટ જ રાખવાનું છે, આપણે ધીમું નથી કરવાનું. પછી આપણે જોતું રહેવાનું કે હવે પલટાવી શકીએ. દેખજો કેવી સરસ ફૂલી ગઈ છે ને આપણી કચોરી, મસ્ત.
આપણી કચોરી છૂટવી ન જોઈએ, મતલબ છૂટી જાય તો તમારું તેલય ખરાબ થઈ જશે અને જોઈ શકો છો બીજી ગોળ કરીને જરાક પ્રેસ કરી દેવાની. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. જોઈ શકો છો કેવી સરસ એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે થોડી. અને ગેસ એકદમ સ્લો કરી દીધો છે. હવે એકદમ ક્રિસ્પી ને કરારી કરવાની છે એટલે આપણે ગેસ સ્લો કરી દીધો છે. તો આવી રીતે આપણે એક એક કરીને બધી કચોરી પહેલા રેડી કરશું, પછી તળશું બધી સાથે. આને કંઈ સુકવવાની કે એવી કોઈ જરૂર નથી હોતી. કે હવે આપણી ત્રણેય કચોરી સરસ એકદમ બ્રાઉન થઈ ગઈ છે અને એકદમ તળાઈ ગઈ છે ને ક્રિસ્પી થઈ ગઈ છે. તો આપણે તમને બતાવી દઈએ કે કેટલી ક્રિસ્પી છે. કાંટા ચમચી આપતો નથી, કાંટા ચમચી તો જોઈ શકો છો કેટલી ક્રિસ્પી છે આપણી કચોરી છે ને, એકદમ સોફ્ટ થઈ છે. એવી રીતે આવી રીતે બધી કચોરી પેક કરીને આપણે તળી લઈશું. તો આપણે 3 આટલા નાના નાના લુવા લઈ લીધા છે અને એને આપણે ગોળ ગોળ એટલે પૂરી વાળી લીધી છે. તો ભજીયા આપણે જે ઘૂઘરા બનાવીએ છીએ ને, તો ઘૂઘરામાં આ દાળના જ ઘૂઘરા થાય છે. તો આપણે લોટ તો આવો જ બાંધવાનો હોય છે એમાં. તો આપણે ઘૂઘરાનો ડેમો આમાં બતાવી દઈએ છીએ કે તમે ઘૂઘરા પણ બનાવી શકો છો. આજ લોટ આવો જ બાંધવાનો છે એમાં. આવી રીતે આપણે પેક કરી લઈશું. બરાબર, કિનારે પાણી લગાવી લઈશું એટલે એકદમ ચોટી જશે. આપણે કિનારે અહીંયા પાણી લગાવી દીધું છે. પછી આપણે આમ જોઈન્ટ કરી દઈશું. આપણે ઘૂઘરાનો વિડીયો અલગથી ન બનાવીએ ને તો ચાલશે. આપણે આમાં જ બતાવી દઈશું કે ઘૂઘરા કેવી. અને ઘૂઘરાનો લોટ થોડો કઠણ હોય તો ચાલે. આ લોટ થોડો ઢીલો છે પણ ચાલશે, તો એ વાંધો નહીં આવે. આવી રીતે આપણે એને વાળી લઈશું ચપટીથી. તો તમે જોઈ શકો છો કે ચપટીથી વાળવાના. અને આમ ન ફાવે તમને તો તમે મશીન આવે છે ઘૂઘરાનું, તો એનાથી પણ તમે બનાવી શકો છો. ઘૂઘરાનો અને સમોસાનો લોટ થોડો કઠણ રાખવાનો. તો આપણે ખાલી ડેમો દેખાડવા માટે 3 પીસ જ બનાવીએ છીએ અહીંયા. બાકી તો આપણે મેઇન વિડીયો તો ખાસ્તા કચોરી જ છે. આપણું તેલ આવી ગયું છે.
જો ઘૂઘરામાં આપણે કિનારીએ પાણી ન લગાવીએ ને તો એ ખુલી જાય તો તેલ તમારું ખરાબ થઈ જાય. તો ખાસ પાણીની કિનારે પાણી વાળો હાથ લગાવી દેવાનો એટલે એકદમ એ જોઈન્ટ થઈ જશે. પછી આપણે એને ઉલટાવીને ફેરવી લેશું એકવાર. તો જોઈ શકો છો આપણા ઘૂઘરા એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે એને હવે કાઢી લેશું અને ગેસ કરી દઈશું બંધ. એને બીજી ડીશ કાઢવી પડશે. તો જુઓ ગાઈઝ આપણી ખાસ્તા કચોરી તૈયાર છે. મીઠી ચટણી નાખી છે આપણે, અંદર લસણની નાખી છે, લીલી નાખી છે અને સેવ ને મસાલાવાળા બી નાખ્યા છે, ડુંગળી નાખી છે અને દહીં નાખ્યું છે. બધું નાખીને આપણે ડીશ સર્વ કરવા માટે રેડી છે. તો જોઈ શકો છો કે આપણી કચોરી મસ્ત બની છે, ખાસ્તા કચોરી. અને રોહનભાઈના મોઢામાં પાણી આવે છે. અને આ આપણે બનાવ્યા છે ઘૂઘરા. તો ઘૂઘરામાં સેમ જ બધું નાખ્યું છે, લીલી ચટણી, મીઠી ચટણી, ખજૂર આમલીની, લસણની ચટણી, બી, ડુંગળી અને દહીં. તો જોઈ શકો છો કે ઘૂઘરા પણ આપણા એકદમ ક્રિસ્પી બન્યા છે અને તમે ઉપાડીને ખાઈ પણ શકો એવા રીતના બન્યા છે. તો આજની રેસીપી તમને કેવી લાગી મારી તમે મને વિડીયોમાં જણાવજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને ફોલો કરજો. અને કયા ગામથી જોવો છો તે મને જરૂરથી જણાવજો. તો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.